ગોમે ગોમાના આવનારા મહેમાનો આ વેળાએ હું ધોની ગીતી કદાચ આ ચિહરની સંધની કદાચ ધોનેરીના લેબડાનો કદાચ શેબર ગોગો આ વેળાએ ભણવા ગાડી એ આ ચિહરની સંધની હવ આવનાર જનાર મારા ભાઈઓ ગુનો મારી ગાય કુવાઈશું વેળા લઈને ગોગો હું નહીં ખમાતો ધરતી ડરી જાય આકાશ ગગે પણ શમો કરે કોઈ ના કરે ફળ કરે એવું કોઈ કરતો નહીં વિપુલભાઈ મોડાનો કદી ટોણું ના હતું તો ચાલે પણ મારા દેવનું ટોણું સાચવવું પડે આ વેળાએ કદાચ મારા શેભર ગોગાના રોમ હાજર હશે આ ચેહરભાઈના રોમ હાજર હશે આ વેળાએ કદાચ કનાવાસના ઠંડીઓ તમારા ભગવાન જો ઘેર હાજર હશે આ વેળાએ કદાચ ચેહર શીરી છે ને વેળા લઈને હું ભૂવો ખમા કહેતો છું મહારાજ હા મારા વેળાએ કદાચ આ ગવાયું તમારા કણમાં કોઈ દળ ભાવા નહીં આપણે એ આજ હવનો યાદ હકો આયો મારી માં હવનો યાદ હકો આયો મારી માં મારો પણ કાઈ હવે તાર મારી માં એ તો તારી મારી આવરું નો સવાલ મારી માં સવાલ મારી માં મારો પણ દકો લાય મારી માં મજા ગરગણીઓ ખૂબ વેળા લઈને કદાચ મહારાજ ખમા કહેતો હોય છું તમે ઘણા સમય આ લેણું ચૂક્યું છે આજકાલ કરતા કરતા વિપુલ ભાઈ 40 વર્ષ એ છેલ્લા સતત 12 મહિનાથી તો હજી હારી ઉઘરાણી સારું કરી કે ભાઈ મારી ઉઘરાણું લાવો એ આ તો ભાઈ એનું માવતર છે એટલે કોઈ મારે તો ના પણ એક દાડો નોની 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 શીટ છૂટી તો ભરે બાપુ બાપુ એમની માં છે એટલે મારે તો ના છૂટલા કરીએ છૂટી તો ભરે એનું મહારાજ આડો વળીને કીધું કે ભાઈ હવે તારું લેવું છેલ્લે નરેશ ભુવન બિહાર હતા હર એવું બોલવાય ક્યાં રાવજીઓ મને 40 વર્ષથી ભુવા છેતરે છે ચેહર બોલી કે ગોગાનો આપણો ઘરે વૈશાખ મહિનો ઘર ગણીનો જેઠ મહિનો મારો મને જેઠ મહિના મને ભુવા કોઈ ચેહર ને કહેતો નહીં ભુવો બોલ્યો કે મારી વૈશાખ મહિના સુધી આપણું ભરતી તારું ઘરું રહીને પૂરું કરાય ગોમાં એ ફૂલની પુકડીનું લેણું તમે કદાચ આજ 1,000 રૂપિયા આલ્યું છે નરેશ ભુવા અને કદાચ આ બ્રહ્માણી ચેહર સદી 77 પોસુભાઈ કદાચ 1000 હાથી લીધું છે ભાવ કરીને 100 રૂપિયા વાપરો તો દેવ તો કરોડના લેખે લે વિપુલભાઈ પણ ભાવ જોઈએ ભાવ વગરનું દુનિયામાં ગમે એટલું ખોટું પડ્યું હોય નકો એ પ્રકાશ ઠાકોર કુંદન હું તો ગરીબ કુવાસીનો ગરીબ ગોગો છું બાબા નરેશ ભુવા આ વેળાએ કદાચ જેનો હાથ પકડવો એનો કોઈ દાડો મળતો નથી લ્યા જેનો હાથ પકડી દઉં
એનો કોઈ દાડો છોડતો નથી લ્યા. જગત છોડી દે અરે જોવા તમામ મારા આવનારા ભૂ ચાંદો સૂરજ બેલારો નાની ઉગિયા હે ચાંદો સૂરજ બેલારો નાની ઉગિયા હે મારા ભોગાજીના મઠમાં સતર હે મના જય ભોગા મને વાટે હેડતા દુનિયા હાથ જોડે એનો કોઈ હેતનો ભોગ છું ભાઈ. વાટે હેડતા મને કોઈ હાથ જોડે વિપુલભાઈ તો આજે કળા કળિયુગમાં હું મહારાજ કોણ દોડી બાકી રહી જાય મહારાજ જીતેનભાઈ પછી જીતુ ભગત હું મહારાજ જરૂર ગરીબ તો છું, ગરીબના ઘેર રહું છું અને ગરીબ કુમાશીનો છું, પણ જેનો હાથ પકડો એના માટે હવે ઢાલ ને તલવાર કરો મહારાજ કરો. પછી આ વેળાએ આજ તો આ ટેકરે દેવીઓ હશેરી છે, કિલો કિલો કરી રહી છે નરેશ ભુવા નીતિનભાઈ. હા તે ખૂબ જેવો આ મંદિરમાં તમારો ઘર ગણ્યનું હેત છે એનાથી હવાઈ ઉપર જોયું હા કોઈ દાડો ધોકે વખો નહીં આવે. કરો દુનિયા ગોગા મતલબી છે દુનિયા દુનિયા રાજભાઈ મતલબી છે દુનિયા મારી કોઈ હકી રે નથી તમારી બારોટ ડુમરી નજારે હતી કોઈના તું તેદાર મારી ચહેરા હતી. આય મોસભાઈ હે દુનિયા મારી કોઈ હકી નથી અમારી ધુવળી ગજાતી કોઈના તું ધોનેરીનો ભોગો રે હતો વખાની વેળાએ માં થઈને આઈ મારા બારોટના લેખમો લખાઈ. આ સંતની ચહેર હશીરી સદી હશીરી છે. ઘર ગઈ અને કુળ દેવીથી મોડું પોસું ગયું ના ચોપાની જવું હતી માતા હશીરી. ખમા ખમા હા સમય હોય પળ હોય ને તમારી કદાચ ઘરે દશા નબળી હોય કદાચ તકલીફ પડતી હોય કોઈ દાડો દેવને ઠપકો ના આવે. કદાચ કહેતો તમારી એની પરીક્ષા ચાલતી હોય અને યા તો વિપુલભાઈ કોઈ તમારી ઘરે દશા નબળી આવી જીવન ખાડા પર આવી જાય પણ તમે ખાડામાંથી બહાર નીકળી ઉગરી જોઈ તમારી દેવીની શક્તિ. આજે રાવણું બેઠું છે, પંચ બેઠું છે, મારી ગાય કુવાઈશું બેઠી છે. આઠ અકોણે શિખર 9 હોત તો આજે કુંદનભાઈ 9 હોત. આજે આ શિખર ના હોત તો આ ભાઈ આજે ના હોત. એને